નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કોમી તંગદિલી બાદ એકલાસભર્યા વાતાવરણમાં ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે પોલીસ એક્શનમાં। ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સર્વધર્મ બેઠક મળી। જિલ્લા પોલીસ અધિક્ષકે શાંતિ જાળવવા અપીલ કરી। નર્મદા પ્રશાસન પોલીસ પર આપ ધારાસભ્ય વરસાવી આરોપોની છડી। જિલ્લાના કર્મચારીઓ 3 દિવસથી ભાજપ સભ્ય નોંધણીનું કરે છે કામ। પોલીસે દારૂના અડ્ડા ચલાવવા આપ્યા લાયસન્સ। કાળિયો લાલ્યો ભૂર્યો ભોલિયાને કોણે આપી પરમિશન? હું વહીવટી તંત્ર પોલીસ બધા પ્રજાના નોકર, કમલમમાંથી નથી આવતો પગાર। ચૈતર વસાવાએ કલેક્ટર કચેરી ગજવી। અંકલેશ્વર જીઆઈડીસીના ઈએસઆઈસી હોસ્પિટલ સામેના કૃત્રિમ કુંડમાં 5 દિવસમાં 1400 થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન। નોટિફાઈડ એરિયા ઓથોરિટી, ફાયર બ્રિગેડ તેમજ પોલીસ તંત્ર ખડે પગે। ભરૂચ જિલ્લામાં જુલાઈમાં 63, ઓગસ્ટમાં 40, જૂનમાં 19 તો સપ્ટેમ્બરમાં 12 દિવસમાં જ 32% વરસાદ। જિલ્લામાં મોસમની સરેરાશનો 154.73% વરસાદ વરસી ગયો। વલિયામાં સૌથી વધુ 250% જળવર્ષા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ફરી ખુલ્યા નર્મદાના 15 ગેટ। ગોલ્ડન બ્રિજે નદીની સપાટીમાં વધારો શરૂ। ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના ગામોને ભયભીત નહીં પણ સાવચેત રહેવા તંત્રનું સૂચન। ડેમમાંથી નર્મદા નદીમાં ઠલવાતું 2.45 લાખ ક્યુસેક પાણી। ગોલ્ડન બ્રિજે નદી 20 ફૂટ અને ડેમની સપાટી 135.69 મીટરે। સુરત, વડોદરા અને કચ્છ સાથે ભરૂચમાં પણ કોમી રમખાણ ફેલાતા ગણેશોત્સવ દરમિયાન તંત્ર દોડતું થયું છે। ભરૂચના ગોકુલનગરમાં 2 કોમના ટોળા વાખડ્યા બાદ તંગદિલીની આગ આખા શહેરને ભરડો ન લે તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના બંને કોમના અને દરેક વર્ગના 500 કરતા વધુ લોકોએ એકઠા કરી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બેઠક યોજવામાં આવી હતી। બંને કોમના ધાર્મિક તહેવાર એક સાથે આવી રહ્યા છે। સામાન્ય ગેરસમજ અને તીખડોના કારણે મામલા વિચકી જતા હોય છે, જેના પરિણામ ગંભીર સામે આવતા હોય છે। જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ બેઠકમાં હાજર સ્થાનિકોને કોમી એકલાસ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા અપીલ કરી ઉશ્કેરણી જેવા મામલાઓથી દૂર રહેવા સૂચના આપી હતી। આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો। એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે। જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇસ્યુ એડ્રેસ કરીશું। એટલે લોક ભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે। ભરૂચ શહેરના અગ્રણી દિવ્યેશ પટેલ, રાજેશ ચૌહાણ, સાકરલાલ મિસ્ત્રી, અબ્દુલ કામઠી, મૌલાના કુરેશી અને ફહીમ પટેલ સાથે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામે એક સુરમાં કોમી એકલાસ સાથે ઉત્સવ ઉજવવા વચન આપ્યું હતું। અને આવનાર દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદે મિલાદના જુલુસ છે બધું શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો એકતા રહે અને દેશની એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત પ્યારો સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ। અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદે મિલાદ જુલુસ કમિટી વતી તમામને આભાર વ્યક્ત કરીએ। આજે એસપી સાહેબના આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। એમાં બંને ધર્મના તેમજ ગણેશ પંડાલના દરેક યુવક ભાઈઓ બહેનો હાજર હતા અને એમાં અપીલ કરવામાં આવી કે ભાઈ આપણે હિન્દુઓ અને મુસલમાનો આપણા તહેવારો જે જોડે જોડે આવે છે તે ખૂબ જ શાંતિપૂર્વક ઉજવીએ અને અમે પણ આશા રાખીએ કે બધા શાંતિ સમિતિનો મેસેજ જે અમે આપીએ છીએ એનું આપ સૌ પાલન કરો। કરીને એક મુસલમાન, એક હિન્દુ ભાઈ, એક મુસ્લિમ અને એક હિન્દુ એ 2 જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા। એટલે જે જગ્યાએ જો કંઈ બનાવ બને તો એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એવી અમે નક્કી કરેલું છે। ભરૂચ સ્થિત રાજ્યમાં ગણેશોત્સવ અને ઈદે મિલાદ દરમિયાન કોમી તંગદિલીના વાતાવરણે શાંતિમાં પલીતો ચાપ્યો છે, ત્યારે તંત્ર ઉત્સવો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાજ વરસાવી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર પર ગંભીર આરોપોની છડી વરસાવી હતી। નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓ ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશનું કામ છેલ્લા 3 દિવસથી કરી રહ્યા હોવાના પુરાવા
ડેડિયાપાડાના ધારાસભ્યએ કલેક્ટર, ડીડીઓ અને એસપી ને આપ્યા હતા. 7 દિવસમાં કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ આપી દીધી હતી. ભાજપની સભ્ય નોંધણીની ઝુંબેશનું કામ ટીડીઓ, તલાટીઓ કરી રહ્યા હોય ત્યારે પ્રજાના કામ કરવા આપ ધારાસભ્યએ તંત્રની તાકીદ કરી હતી. વહીવટી, પોલીસ તંત્ર અને તેમનો પગાર ભાજપના કમલમમાંથી નહીં પણ પ્રજાના ટેક્સના રૂપિયામાંથી ચૂકવાતો હોય ત્યારે સાહેબ નહીં પણ પ્રજાના નોકર બની પ્રજાના પ્રશ્નો દૂર કરવા રજૂઆત કરી હતી. આપ ધારાસભ્યએ નર્મદા જિલ્લામાં પોલીસે દારૂના અડ્ડા ચલાવવા લાયસન્સ આપ્યા હોવાનો પણ આરોપો લગાવી લાલિયા ભૂરિયા ભોલિયાને પરમિશન કોણે આપી તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો. નર્મદા પોલીસ દ્વારા થતી ખોટી કનડગત બંધ કરવામાં આવે તેવું નિવેદન પણ મીડિયા સમક્ષ આપ્યું હતું. તમારે કાયદો વ્યવસ્થા જાળવો, અમને કોઈ વાંધો નથી. ધક્કા મૂકી કરીને જાણી જોઈને તમે શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો, સિંહ સપાટા કરવા માંગો છો? એ ડરાવવાવાળા લોકો નથી. અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી. કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો. તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોને તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપો. કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ આપો કે નામો? બંધ કરી દેજો. 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ. હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ. ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર, કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ? એ તમારા ફરજમાં નથી આવતું કેમ ભાઈ? પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ. બરાબર છે, અમે તમારી આ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ. એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ. તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પ્રજાના આપણે નોકર છે. એ બધા ભૂલવું નહીં જોઈએ. સાહેબગીરી બંધ કરી દેજો. બરાબર, નોકરું કરવું હોય તો હરકા કરો બધા. અમે પણ પ્રજાના નોકર છે, અમને પણ પ્રજાના ટેક્સથી પૈસા મળે છે. ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ. આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે. કેમ આવા દેવામાં નથી આવતા અમને? કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને, તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે. કોઈના કમલમમાંથી પગાર નથી આવતો. કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે? અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઈએસઆઈસી સામેના કૃત્રિમ કુંડમાં 5 દિવસમાં 1400 થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જો કે ગણેશ વિસર્જન દિને વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ મહોત્સવ દરમિયાન અંકલેશ્વરમાં કુદરતી જળાશયોને બદલે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી અને પીઓપીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવે તે માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ ઈએસઆઈસી હોસ્પિટલ સામે કુંડ ઉભા કરવામાં આવ્યા છે. જે કુંડમાં ગત વર્ષે 2174 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, ત્યારે ચાલુ વર્ષે 5 જ દિવસમાં આ કુંડ ખાતે 1400 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ કુંડ ખાતે નોટિફાઈડ એરિયા ઓથોરિટી, ફાયર બ્રિગેડ તેમજ પોલીસ તંત્ર ખડેપગે સેવા આપી રહ્યું છે. તેવામાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હર્ષિત પટેલે ગણેશ ભક્તોને કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરી હતી. सगळ जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वारया नगरीचा तू, महाद्वारया नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आदिश्वर, तू परमेश्वर. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર દ્વારા નોટિફાઈડ વિસ્તારમાં હાઉસિંગ કોલોનીમાં ઈએસઆઈસી હોસ્પિટલની બાજુમાં અમે એક કૃત્રિમ કુંડ ગણપતિ વિસર્જન માટે બનાવેલ છે. જેમાં ગયા વર્ષે 2175 જેટલી ગણેશજીની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલું હતું. જેના અનુસંધાને આ વર્ષે અમારે 5 દિવસમાં 1450 મૂર્તિનું વિસર્જન ઓલરેડી થઈ ચૂકેલું છે. અને હજુ બી અમને એવું લાગે છે કે હજી બી ઘણા બધા ગણેશ વિસર્જન 7મા દિવસે, 10મા, 11મા દિવસે આવશે. તો એને તકેદારીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે અમે પૂર્ણ તૈયારી સાથે નોટિફાઈડ વિસ્તાર દ્વારા અમારા ફાયર ઓફિસરનો સ્ટાફ મૂર્તિ આવે એટલે એ લોકો પૂજા કરે છે. પૂજા કર્યા પછી અમારો સ્ટાફ જ એનું વિસર્જન કરે, જેથી કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને. એના હિસાબે સરળતા રહે છે કે કોઈ ગીરડીમાં કોઈ ભાગદોડ ના થાય. એના માટે અમે અમારા નોટિફાઈડનો સ્ટાફ બી હાજર હોય છે, સિક્યુરિટી હોય છે અને પોલીસ સ્ટાફની બી અમે મદદ લઈએ છીએ. જેના અનુસંધાને નોટિફાઈડ વિસ્તાર દ્વારા હાઉસિંગ કોલોનીમાં અમને ઘણો બધો સાથ અને સહકાર મળી રહ્યો છે.
ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી જગ્યાએ ગણપતિના જે પૂજન થાય છે એ લોકો સાથ સહકાર આપે છે. ભરૂચ જિલ્લામાં મોસમની કુલ સરેરાશ 6,777 મિલીમીટર સામે અત્યાર સુધી 10,474 મિલીમીટર એટલે કે 154.73% વરસાદ વરસી ગયો છે. મેઘરાજાએ ભરૂચ જિલ્લામાં આ વર્ષે વીતેલા પાછલા વર્ષોનો રેકોર્ડ તોડી 154.73% વરસાદ વરસાવી દીધો છે. સપ્ટેમ્બરના 12 દિવસમાં જ 31.49% વરસાદ ખાબકી ગયો છે, તો સૌથી વધુ જુલાઈ મહિનામાં 62.93% વરસાદ નોંધાયો છે, જ્યારે ઓગસ્ટ મહિનામાં જિલ્લામાં 40.11% અને જૂનમાં 18.74% વરસાદ વરસ્યો છે. જિલ્લાની કુલ સરેરાશ 6,777 મિલીમીટર છે, જેની સામે હાલ સુધીમાં કુલ 10,494 મિલીમીટર વરસાદ પડ્યો છે. વાલિયા તાલુકામાં સૌથી વધુ 250%, જ્યારે નેત્રંગમાં 212% રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. માત્ર આમોદમાં જ હજી સુધી 100% વરસાદ નોંધાવાથી માત્ર 5% દૂર છે. ભરૂચમાં અતિવૃષ્ટિના માર વચ્ચે ફરી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતા કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચન કરાયું છે. નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઇનફ્લોમાં ઉછાળો આવ્યો છે. ગુરુવારે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધીને 3,13,000 ક્યુસેક થઈ રહી છે, જેની સામે રિવર બેડ પાવર હાઉસ અને ડેમના 15 દરવાજામાંથી નર્મદા નદીમાં 3.25 લાખ ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે, જ્યારે કેનાલમાં 20,000 ક્યુસેક પાણી વહી રહ્યું છે. સાંજે 4 કલાકે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી વધીને 14 ફૂટે સ્પર્શી ગઈ છે. નર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લા કલેક્ટરે કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. દોંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવના 5મા દિવસે ભરૂચ અંકલેશ્વરના વિવિધ ગણેશ પંડાલોમાં અગ્રગણ્ય નાગરિકોએ અને શ્રદ્ધાળુઓએ શ્રીજીની આરતી ઉતારવાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી.
आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત ગટ્ટુ સ્કૂલ ખાતે શુભાશ્રી ડિબેટ અને લીટ ચંદનબાડા જૈન ઈપીએસ સ્પર્ધા યોજાઈ હતી. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત આજરોજ ગટ્ટુ સ્કૂલ ખાતે શુભાશ્રી ડિબેટ તથા લેટ ચંદનબાડા જૈન ઈપીએસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના 150 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જેસીઆઈ પ્રેસિડેન્ટ તેજસ પંચાલ, જેસીઆઈ વીક ચેરમેન વલ્કેશ પટેલ, દર્શન જાની, શ્યામા શાહ, ચેતના નાકરાણી, હિતાર્થ જોશી, પાસ્ટ પ્રેસિડેન્ટ હેમલ પંચાલ, ઉમેશ સવલિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે જામનગર હમસફર એક્સપ્રેસમાંથી મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઈ અજાણ્યો ઈસમ 13,000 નો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જામનગરના શીતલ પાર્કમાં રહેતા ગીતાબેન કમલેશ પેશાવરિયા ગત તારીખ 23મી ઓગસ્ટના રોજ બોરીવલી રેલવે સ્ટેશનથી જામનગર હમસફર એક્સપ્રેસમાં સવાર થઈ જામનગર આવી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઈ અજાણ્યો ઈસમ 13,000 ના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નેત્રંગ પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગણેશ ચતુર્થી તહેવારને લઈ વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપેલ સૂચનાને આધારે નેત્રંગ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ આરસી વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વણખુટા ગામમાં રહેતો કનુ પ્રતાપભાઈ વસાવા પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા કાચા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ નંગ 314 મળી કુલ 31,000 થી વધુના મુદ્દા માલ સાથે બુટલેગર સંદીપ કનૈયાભાઈ ઉર્ફે કાનો વસાવાની ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર કનૈયા ઉર્ફે કાનો પ્રતાપભાઈ વસાવાની વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે બાતમીના આધારે શણકોઈ ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. તે વેળા બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવવા માટે ઇશારો કરતા કાર ચાલકે કારને હંકારી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક દારૂનો જથ્થો માર્ગની બાજુમાં ફેંકી ફરાર થઈ ગયો હતો. પોલીસે વિદેશી દારૂની 94 નંગ બોટલ મળી કુલ 9,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નેત્રંગના કોચબાર નિશાળ ફળિયામાં રહેતો કાર ચાલક રાજદીપ પ્રહલાદભાઈ વસાવાની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટના સંકુલ નિયામક સુધાબેન વડગામમાં નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટના સંકુલ નિયામક તરીકે સુધાબેન વડગામા આવતા હતા, જેઓ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં તેઓની સેવાઓને બિરદાવવા અને આભાર લાગણી વ્યક્ત કરવા સાથે તેઓના જન્મદિનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિવૃત્ત સુધાબેન વડગામાનું આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. નમસ્તે, હું સુધા વડગામા. આજનો દિવસ મારા માટે ખાસ છે, કારણ કે આજે મારો જન્મદિવસ પણ છે અને આજે હું આ શાળામાંથી વિદાય પણ થાઉં છું. મેં શિક્ષણ ક્ષેત્રમાં 40 વર્ષ વિતાવ્યા. એમાં ગટ્ટુ વિદ્યાલયમાં લગભગ 17 વર્ષ અને 22 વર્ષ મેં મારા આ સંસ્કારદીપ વિદ્યાલયમાં વિતાવ્યા. શરૂઆતમાં શિક્ષક, પછી આચાર્ય અને સંકુલ નિયામક તરીકે કામગીરી કરી. શિક્ષણની સાથે સાથે અનેક કાર્યક્રમો કર્યા, જેમાં બાળકોના પણ કર્યા, મહિલાઓ સાથે પણ કર્યા, સમાજને લગતા કાર્યક્રમો કર્યા અને ખૂબ અનુભવ લીધો અને મને બધાનો સાથ મળ્યો છે. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપરથી અંડાળા ગામ તરફ જવાના કટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપરથી અંડાળા ગામ તરફ જવાના કટ પાસે વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 70 નંગ બોટલ અને ફોન મળી કુલ 19,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંડાળા ગામના ઇન્દિરા આવાસમાં રહેતો મહેબૂબ ખાન મહેમૂદ ખાનને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જેપી કોલેજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાધનને ખોખલા કરતા ડ્રગ્સના દૂષણ સામે ભરૂચ પોલીસ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે. ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચની જેપી કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં ભરૂચની વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આચાર્યો અને શિક્ષકોની શાળાના બાળકોને કઈ રીતે ડ્રગ્સથી દૂર રાખી શકાય તેમજ ડ્રગ્સ અંગેની કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અમારો એવો પ્રયત્ન છે કે ડ્રગ્સની, નાર્કોટિક્સની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓને લોકોની માહિતીથી રોકી શકાય અને માહિતીનું સારું એવું નેટવર્ક ઊભું કરી શકાય જિલ્લામાં, જેથી તકી નાની પણ કોઈ એક્ટિવિટીઝ એવી બને તો જે તાત્કાલિક તંત્રના ધ્યાનમાં આવે તેવો એક વાતાવરણ ઊભું કરવાનો રહ્યો છે. આજનો સેમિનાર ખૂબ સફળ રહ્યો છે અને આના થકી ઘણી એનડીપીએસ બાબતની જાગૃતિ પણ થવા પામી છે. ઝનોર ગંધાર કંપની દ્વારા CSR પ્રોગ્રામ સહાય હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સામલોદ ખાતે સ્કિલ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા એનટીપીસી ઝનોર ગંધારના જનરલ મેનેજર અજય સિંઘલ, એનટીપીસીના ડોલીબેન ગાંગોલે અને મહેમાનોના હસ્તે ભરૂચ તાલુકાના સામલોદ ગામ ખાતે સ્કિલ તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરી બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકરની તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એનટીપીસીના એચઆર મેનેજર વિજયલક્ષ્મી મુરલીધરન અને સરપંચ મહાવીરસિંહ વાસદિયા, જેએસએસના નિયામક ઝૈનુલ સૈયદ, સંસ્થાના પ્રશિક્ષક સારિકાબેન પ્રજાપતિ તેમજ ડેપ્યુટી સરપંચ કિરણ ઠાકોર, આગેવાન રાકેશ પટેલ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે 10 જેટલા સિલાઈ મશીન તેમજ તાલીમાર્થીઓને જનરલ કીટ અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત એમિનેન્ટ હ્યુન્ડાઈ શોરૂમ ખાતે અદ્યતન નવી હ્યુન્ડાઈ અલ્કાઝર કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 40 જેટલી અદ્યતન સુરક્ષા સાથેની સુવિધા અને 70 થી વધુ સુવિધાઓથી સજ્જ નવી હ્યુન્ડાઈ અલ્કાઝર કારનું અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત એમિનેન્ટ હ્યુન્ડાઈ શોરૂમ ખાતે આમંત્રિત મહેમાનોના હસ્તે રિબિન કટિંગ સાથે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગમાં આમંત્રિતો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારના લોકો પોતાના જ ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. આ પાછળનું કારણ જાણશો તો આપ આશ્ચર્ય પામશો. લાલભાઈની પાટ વિસ્તારના રસ્તાઓ ઉપર પસાર થતી વખતે લોકોને માથે મોત ભમતું હોય એવો અહેસાસ રહે છે. આ વિસ્તારમાં ગમે ત્યારે મકાનોની છત અને દિવાલોના પોપડા પડે છે. માર્ગમાંથી પસાર થવું જીવના જોખમ સમાન લાગે છે. એને કેટલા વખતથી બાયણા પર નગરપાલિકા વાળા નોટિસ મારી ગયા છે, તો એ મકાન માલિક જોવા પણ નથી આવતા. કે પહેલા કે અમારે ઉતારવું છે ને હવે કે અમારે વેચવું છે કે તો આ પડી ગયું તેનું શું કે ને આજુબાજુ નાના છોકરાઓ રહી ને આજુબાજુ વાળા ઘરને નુકસાન થાય એવું છે. અમારે અહીંયા આવેલા એક જર્જરિત મકાનની હાલત ખૂબ ખરાબ છે અને એ વારંવાર પડે છે. એનું કોઈ એ નથી. નગરપાલિકામાં પણ અરજી આપી છે પણ એનું કોઈ એ નથી થતું અને વારંવાર પડે છે. તો કાલે પણ રાત્રે પણ પડ્યું ને અત્યારે પડ્યું.
આ જે મકાન ખૂબ ખરાબ હાલતમાં છે એ મકાનને પાડવા માટેનો મકાન માલિક પણ નથી આવતો. અમે નગરપાલિકામાં અરજી કરી છે તો પણ કોઈ ધ્યાન નથી આપતું. નગરપાલિકાવાળા નોટિસ પણ મારી ગયા તો પણ કોઈ જોવા પણ નથી આવતું. કાલે રાતે પડ્યું, હમણાં પડ્યું. મારા છોકરા નાના છે અને બાજુના હું એની બાજુના જ મકાનમાં રહું છું. કોઈ ધ્યાન બી નથી આપતું. કોઈ આવીને જોવે તો અમને ખબર પડે કે અમારે આગળ એક્શન શું લેવો છે. ઝઘડિયાના રાણીપુરા ગામમાં છેલ્લા 201 વર્ષથી ગામની રક્ષા માટે નોમનો હવન યોજાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ રાણીપુરા ગામે છેલ્લા 200 વર્ષથી અનોખા હવનનું આયોજન કરવામાં આવે છે. ગામની રક્ષા, આરોગ્ય, સુખાકારી માટે માતાજીની પૂજા અને શાંતિ હવન યોજાય છે. ત્યારે ગામના યુવાનો આ હવનમાં આહુતિ આપે છે. હવનના સ્થળેથી અવિરત દૂધની ધાર સાથે દોરા વડે ગામને કવચ કરી સુરક્ષિત કરવામાં આવે છે. ગામની દરેક શેરીઓમાં લીમડો, શ્રીફળ અને કોપરાની વાટીનો તોરણ બાંધવામાં આવે છે. 201 વર્ષથી જૂની આ પરંપરાને રાણીપુરા ગામના આજના ડિજિટલ યુગના યુવાનો પણ જાળવી રહ્યા છે અને પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ભરૂચના શ્રી મોઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ વિસર્જનને નિઃશુલ્ક બટાકા પૌવાનું વિતરણ કરાશે. શ્રી મોઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા છેલ્લા 12 વર્ષથી ચાલતી પરંપરા મુજબ તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનના દિવસે નિઃશુલ્ક બટાકા પૌવા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ગણેશ મંડળ અને ભક્તોને શક્તિનાથ સર્કલ નજીક અલ્પાહાર કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. કોમી તંગદિલી બાદ એકલાસભર્યા વાતાવરણમાં ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે પોલીસ એક્શનમાં. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સર્વધર્મ બેઠક મળી. જિલ્લા પોલીસ અધિક્ષકે શાંતિ જાળવવા અપીલ કરી. નર્મદા પ્રશાસન પોલીસ પર આપ ધારાસભ્ય વરસાવી આરોપોની છડી. જિલ્લાના કર્મચારીઓ 3 દિવસથી ભાજપ સભ્ય નોંધણીનું કરે છે કામ. પોલીસે દારૂના અડ્ડા ચલાવવા આપ્યા લાયસન્સ. કાળિયો, લાલિયો, ભૂરિયો, ભૂલિયાને કોણે આપી પરમિશન? હું વહીવટી તંત્ર, પોલીસ બધા પ્રજાના નોકર. કમલમમાંથી નથી આવતો પગાર. ચૈતર વસાવાએ કલેક્ટર કચેરી ગજવી. અંકલેશ્વર જીઆઈડીસીના ઈએસઆઈસી હોસ્પિટલ સામેના કૃત્રિમ કુંડમાં 5 દિવસમાં 1400 થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન. નોટિફાઈડ એરિયા ઓથોરિટી, ફાયર બ્રિગેડ તેમજ પોલીસ તંત્ર ખડે પગે. ભરૂચ જિલ્લામાં જુલાઈમાં 63, ઓગસ્ટમાં 40, જૂનમાં 19, સપ્ટેમ્બરમાં 12 દિવસમાં જ 32% વરસાદ. જિલ્લામાં મોસમની સરેરાશનો 154.73% વરસાદ વરસી ગયો. વલિયામાં સૌથી વધુ 250% જળવર્ષા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ફરી ખુલ્યા નર્મદાના 15 ગેટ. ગોલ્ડન બ્રિજે નદીની સપાટીમાં વધારો શરૂ. ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના ગામોને ભયભીત નહીં પણ સાવચેત રહેવા તંત્રનું સૂચન. ડેમમાંથી નર્મદા નદીમાં ઠલવાતું 2.45 લાખ ક્યુસેક પાણી. ગોલ્ડન બ્રિજે નદી 20 ફૂટ અને ડેમની સપાટી 135.69 મીટરે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.